હેલો એવરીવન, માય સેલ્ફ પરમ રાવલ અને આજે આપણે આન્સર રાઇટિંગ કરવાના છીએ એક ક્વેશ્ચન માટે. તો એ ક્વેશ્ચન છે કે એનાલાઇઝ ધ રોલ ઓફ ગવર્નન્સ ઇન એન્શ્યોરિંગ સોશિયલ જસ્ટિસ ઇન ઇન્ડિયા. તો અહીંયા જનરલી બે વસ્તુ આપણને પૂછી છે કે રોલ ઓફ ગવર્નન્સ ઇન એન્શ્યોરિંગ સોશિયલ જસ્ટિસ ઇન ઇન્ડિયા. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે વોટ ઇઝ ગવર્નન્સ. તો ગવર્નન્સ એટલે જનરલી અહીંયા જે આપણે દેખાડ્યું છે કે પોલિટિશિયન્સ અને બ્યુરોક્રેસી જે રૂલ્સ બનાવે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે, ડાયરેક્શન કરે કે રેગ્યુલેટ કરે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે એક ગવર્મેન્ટ કે એક સિસ્ટમને, તો એને ગવર્નન્સ કહેવાય. અને ગવર્નન્સ હોય એનું જનરલી રોલ શું હોય કે કોઈ પોલિસી બનાવી કે પ્રોસિજર બનાવી અને કોઈ ઇન્સ્ટિટ્યુશન બનાવવા અને તેના દ્વારા શું કરે એ લોકો કે કોઈ એક એકાઉન્ટેબિલિટી સેટ કરે. એકાઉન્ટેબિલિટી સિવાય તે લોકો શું કરે કે એક ટ્રાન્સપરન્સી સાથે કામ થવું જોઈએ દેશમાં. અને ટ્રાન્સપેરન્સીની સાથે સાથે આપણે કહી શકીએ કે ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ હોવું જોઈએ. એટલે ઝડપથી પબ્લિકના જે પ્રશ્નો છે એનું નિરાકરણ થઈ શકે. હવે જો આપણે વાત કરીએ તો ગુડ ગવર્નન્સ શું હોઈ શકે, કે અહીંયા રોલ ઓફ ગવર્નન્સ પૂછ્યું છે તો ઓફકોર્સ આપણે એને ગુડ ગવર્નન્સના કન્ટેક્સમાં જ લખવાનું છે. તો એમાં શું શું હોય કે અહીંયા આપણે એક લખ્યું એકાઉન્ટેબિલિટી હોય, ટ્રાન્સપરન્સી હોય, ઇફેક્ટિવ આપણે કહી શકીએ ને કે ડિસિઝન મેકિંગ હોય, ઝડપથી નિર્ણયો આવતા હોય, કાયદાનું શાસન હોય, રૂલ ઓફ લો હોય, અને તેની સિવાય આપણે કહી શકીએ કે ઇફેક્ટિવનેસ હોય. જ્યાં આપણે વાત કરી કે જેનું કોઈ કામ થાય તો ઇફેક્ટિવલી થાય, ઝડપથી થાય. એટલે ગવર્નન્સમાં ઘણું બધું આવી શકે. ઇથિકલ ગવર્નન્સ આવી શકે, જે ઇથિક્સનો એક પાર્ટ ગણી શકાય. એ સિવાય કોર્પોરેટ ગવર્નન્સ આવી શકે, જે ઘણીવાર તમે કરંટમાં જોતા હશો. બટ અહીંયા આપણને ગવર્મેન્ટની અંતર્ગત જે ગવર્નન્સ આવે તે કઈ રીતે સોશિયલ જસ્ટિસ ઇન્શ્યોર કરે છે આપણા દેશમાં તેના વિશે પૂછ્યું છે. તો એમાં આ બધું આપણે લખી શકીએ કે કાયદા કાનૂન બનાવે, એક સિસ્ટમ બનાવે, તેના દ્વારા લોકોને એમને પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરે, લોકોને જે પ્રશ્નો એનું નિરાકરણ કરાવે, જેમાં એકાઉન્ટેબિલિટી હોય, ટ્રાન્સપરન્સી હોય, ઇફેક્ટિવ હોય, રૂલ ઓફ લો હોય, કાયદાની રીતે કામ થતું હોય. અને હવે જો આપણે સોશિયલ જસ્ટિસની વાત કરીએ તો સોશિયલ જસ્ટિસ એટલે શું કે જનરલી સમાજમાં અસમાનતા જોવા મળતી હોય તો એ દૂર કરે, ફેર એન્ડ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરે, જે રિસોર્સિસ છે એનું બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે અને બધાને સેમ પ્રિવિલેજથી એક સોસાયટીમાં રહી શકે, જેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન હોય જેન્ડર કે રિલિજન, રેસ કે સેક્સના બેઝ ઉપર. એ સિવાય ઇકોનોમિક ઇનઇક્વાલિટી છે એ પણ એક બહુ મોટો હિસ્સો છે, તેને સોલ્વ કરવો ગવર્મેન્ટના ગવર્નન્સ તરીકે એક બહુ અગત્યનો પાર્ટ છે. એ સિવાય આપણે વાત કરીએ તો લેક ઓફ એક્સેસ ટુ એજ્યુકેશન હોય, હેલ્થ કેર હોય, તો આવા બધા ઇસેન્શિયલ સર્વિસ હોય તે પણ ગરીબોને પહોંચાડવી કે માર્જિનલાઇઝ જે પોપ્યુલેશન છે તેમને પહોંચાડવી. અને આ સિવાય ઘણા બધા એવા સમાજ છે, એવી જાતિઓ છે જેમનું પોલિટિકલ એક્સક્લુઝન થયેલું છે, તો તેમને પણ પોલિટિક્સનો ભાગ બનાવો, તેમને પણ કાયદો જે બને છે તેમનો હિસ્સો બનાવવા. તો આ જનરલી સોશિયલ જસ્ટિસ છે ને તેના પાર્ટ છે. હવે એને એન્શ્યોર કરવા માટે શું શું ગવર્મેન્ટે કરવું જોઈએ? સૌથી પહેલાં તો એક તો ઇક્વાલિટી એન્શ્યોર કરવી જોઈએ. એ સિવાય દરેક જગ્યાએ એમને ઓપોર્ચ્યુનિટી સેમ મળવી જોઈએ, જે પબ્લિકને ઓપોર્ચ્યુનિટી મળતી નથી તેમને. એ સિવાય આપણે વાત કરીએ તો દરેકના રાઇટ્સ એન્શ્યોર થવા જોઈએ, હ્યુમન રાઇટ્સ હોય, બેઝિક ફંડામેન્ટલ રાઇટ્સ હોય. તો આ બધું સોશિયલ જસ્ટિસથી આપણે કરી શકીએ. પણ સોશિયલ જસ્ટિસ એન્શ્યોર કરવા માટે શું કરવું પડે? તો એમાં જ્યુડિશિયર એક્ટિવિઝમ જોઈ, PIL દાખલ કરી શકવા જોઈએ, એ પણ આપણે લખી શકીએ. એ સિવાય પોલિસીમાં રિફોર્મ થવા જોઈએ, લેજિસ્લેશનમાં રિફોર્મ થવા જોઈએ, અને જે માર્જિનલાઇઝ વર્ગ છે તેમને મેઇન સ્ટ્રીમમાં આપણે તેના દ્વારા જોઈન કરી શકીએ. અને આ સિવાય જો આપણે વાત કરીએ તો એજ્યુકેશન એન્ડ અવેરનેસ રેઝિંગ કરીએ આપણે, તો તેના દ્વારા પણ સોશિયલ જસ્ટિસને આપણે એન્શ્યોર કરી શકીએ. તો અલ્ટિમેટલી સોશિયલ જસ્ટિસનો એમ એ જ છે કે એવી સોસાયટી બનાવી કે જ્યાં બધાને સેમ ઓપોર્ચ્યુનિટી છે અને બધા પોતપોતાના ફૂલ પોટેન્શિયલથી કોઈ કામ કરી શકે છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ કે તે કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને કયા સર્કમસ્ટેન્સીસમાંથી આવે છે. તો હવે આ બધા કન્ટેક્સમાં જ્યારે આપણે આન્સર રાઇટિંગ કરશું તો તે વધુ ઇફેક્ટિવ રહેશે અને જે પ્રશ્ન છે ને એને એકચ્યુઅલમાં એડ્રેસ કરીને આન્સર બનશે. તો અહીંયા મેં એક નીચે આઈડિયલ આન્સર બનાવ્યો છે, એ છે જો આપણે જોઈએ તો ઇન્ટ્રોડક્શનમાં મેં લખ્યું છે કે ગવર્નન્સ પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન એન્શ્યોરિંગ સોશિયલ જસ્ટિસ ઇન ઇન્ડિયા. કે ગવર્નન્સ છે એ ક્રુશિયલ રોલ કરે છે અને એ નેશનલ કે કઈ જગ્યાએ, કેમ કે આપણું નેશન છે એ કેરેક્ટરાઇઝ બાય ધ ડાયવર્સ પોપ્યુલેશન એન્ડ સોશિયો ઇકોનોમિક ડિસ્પેરિટીઝ. આપણે એવું જોવા મળે છે કે ઘણા બધા કરોડપતિઓ છે, તે સેમ ટાઈમે ઘણા બધા એવા પણ વર્ગ છે જેમને ભૂખમરાના લીધે ત્યાં મૃત્યુ પણ થઈ જાય છે. તો આવું ડાયવર્સ નેશન છે આપણું, જ્યાં ઘણી બધી વસ્તી પણ છે. તો આ સોશિયો ઇકોનોમિક ડિસ્પેરિટી છે એવા નેશનની અંદર ગવર્નન્સ છે ને એ એક બહુ ક્રુશિયલ રોલ પ્લે કરે છે. તો હવે એમાં આગળ લખીએ કે ઇફેક્ટિવ ગવર્નન્સ ઇઝ ઇસેન્શિયલ ફોર ધ ફોર્મ્યુલેશન ઓફ
formulation and the implementation of the policy that promote the equity, inclusion and the protection of right for the marginalized communities. તો જનરલી ઇફેક્ટિવ ગવર્નન્સ હશે ને તો તે એવી રીતે પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે કે જેના લીધે સમાનતા આવી શકે, બધાને આપણે મુખ્ય ધારામાં સમાજની જોડી શકીએ અને બધાના અધિકારોનું હનન થતું હોય તો તે અટકાવી શકાય. જેમ પછાત વર્ગો છે તેમને સમાજની મુખ્ય ધારામાં આપણે જોડી શકીએ, તેના માટે ઇફેક્ટિવ ગવર્નન્સ ખૂબ જ જરૂરી છે. અને સેમ વસ્તુ નીચે ગુજરાતીમાં લખેલી છે. હવે જો આપણે આગળ જોઈએ તો અહીંયા લખેલું છે કે પોલિસી ફોર્મ્યુલેશન એન્ડ ધ ઇમ્પ્લિમેન્ટેશન મીન્સ કે નીતિ નિર્માણ અને તેનો અમલ. તો સૌથી પહેલાં એ બહુ જરૂરી છે. જેમ કે કોઈ બિઝનેસમેન છે તો તે પૈસાવાળો હશે, કોઈ ખેડૂત ગરીબ હશે, તો એક ઇકોનોમિક ઇનઇક્વાલિટી છે તેને આપણે ઓછી કરવી જોઈએ. તો અહીંયા આપણે જેવી રીતે એક ફોટોમાં દેખાડ્યું છે. તો હવે એમાં આપણે આગળ વાત કરીએ તો એમાં પહેલો પોઈન્ટ આપણે લખી શકીએ કે ઇક્વિટેબલ રિસોર્સ ડિસ્ટ્રીબ્યુશન, કે સરકાર કરોડપતિઓને ઓલરેડી મોટી લોન આપે છે, ઓછા વ્યાજે આપે છે, જ્યારે ખેડૂતોને ખૂબ જ મોંઘા ભાવે લોન મળે છે. તો આ ઇક્વિટેબલ રિસોર્સનું ડિસ્ટ્રીબ્યુશન થતું નથી. તો એ એક પોઈન્ટ ઉપર આપણે લખી શકીએ કે કઈ રીતે થશે કે ગુડ ગવર્નન્સ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન એન્શ્યોરિંગ ધ રિસોર્સિસ આર એલોકેટેડ ફેરલી અમંગ ધ ડિફરન્ટ સેક્શન ઓફ ધ સોસાયટી, કે ફેરલી રિસોર્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. એન્ડ પોલિસીઝ એમ એટ ધ પુઅર્ટી એલિવેશન સચ એઝ અ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ and the Pradhan Mantri Awas Yojana have been designed to provide essential service and support to disadvantaged group and thereby promoting the social justice. તો અહીં આપણે બે વસ્તુની વાત કરી કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ છે કે જે હમણાં આપણે વાત કરી કે ઘણા બધા લોકોને ખાવાનું પણ મળતું નથી, તો એ એન્શ્યોર કરવા માટે ગવર્મેન્ટે આ ફૂડ સિક્યોરિટી એક્ટ બનાવ્યો છે. એ સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના છે કે જેમની પાસે ઘર નથી તેમને રહેવા માટે ઘર મળી રહે તે પણ યોજના બનાવી છે. તો આ બધું કરીને ગવર્મેન્ટ એક ઇક્વિટેબલ રિસોર્સનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે કે જેની પાસે નથી તેને તે મળી રહે. હવે સેમ વસ્તુ ગુજરાતીમાં છે. હવે જો આપણે બીજો પોઈન્ટ જોઈએ તો એ છે કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ માર્જિનલાઇઝ કમ્યુનિટી, કેવી કમ્યુનિટી કે જે દૂર પછાત રહી ગઈ છે, દૂરના વિસ્તારોમાં રહે છે, તો તેમને પણ આપણે રિપ્રેઝન્ટ કરવા જોઈએ, લોકસભામાં હોય કે પોલિટિક્સમાં હોય કે કોઈ એજ્યુકેશનના ફિલ્ડમાં હોય. તો તેના માટે ગવર્નન્સ સ્ટ્રક્ચર મસ્ટ બી ઇન્ક્લુઝિવ to represent the interest of the marginalized communities including the scheduled caste, scheduled tribes and the women. આપણે જોઈએ છીએ કે લોકસભામાં પણ બહુ ઓછું વુમનનું રિપ્રેઝન્ટેશન છે, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબનું પણ રિપ્રેઝન્ટેશન બહુ ઓછું જોવા મળે છે. ઘણા મોટા કંપનીઓમાં આપણે જોઈએ ત્યારે કે બહુ સારી એવી જોબોમાં જોઈએ ત્યારે તો ગવર્મેન્ટે એવું એક સ્ટ્રક્ચર બનાવવું જોઈએ જેના દ્વારા જેમનું આપણે ઇન્ક્લુઝન કરી શકીએ. એન્ડ ધ રિઝર્વેશન પોલિસી ઇન એજ્યુકેશન એન્ડ ધ એમ્પ્લોયમેન્ટ ઇન સચ અ મેઝર એમ એટ ધ એન્શ્યોરિંગ રિપ્રેઝન્ટેશન એન્ડ પાર્ટિસિપેશન ઇન ડિસિઝન મેકિંગ પ્રોસેસ, કે કોઈ કાયદો બનતો હોય તેમાં પણ તેમનો હક રહે તેવી એક રિઝર્વેશન પોલિસી ગવર્મેન્ટે બનાવવી જોઈએ. હવે જો આપણે આગળ વાત કરીએ તો એ પોલિસી મેકિંગ દ્વારા કઈ રીતે ચેન્જ કરી શકાય તે હતું. પણ હવે એની સિવાય એક બીજો પર્સપેક્ટિવ આપણે વિચારીએ તો એ છે કે કાનૂની ફ્રેમવર્ક એટલે લીગલ ફ્રેમવર્ક એન્ડ ધ એન્ફોર્સમેન્ટ, એટલે કાનૂની માળખું અને અમલ. ઘણીવાર આપણે પોલિસી બનાવશું બટ જો તેને કાયદાકીય રીતે બેકિંગ નહીં હોય તો અમલમાં તેનો કરાવવો અઘરો છે. હવે જો તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે છે ને પ્રોટેક્શન ઓફ રાઇટ્સ કરવું પડશે. મીન્સ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્સાઇન ધ ફંડામેન્ટલ રાઇટ્સ ધેટ ગેરંટી ઇક્વાલિટી એન્ડ ધ જસ્ટિસ ફોર ધ ઓલ સિટીઝન્સ. એટલે આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે આપણે દરેક વ્યક્તિને સમાન રીતે જોશું અને જસ્ટિસ બધા સિટીઝન માટે અવેલેબલ રહેશે. એન્ડ ઇફેક્ટિવ ગવર્નન્સ ઇન્વોલ્વ્સ ધ એન્ફોર્સમેન્ટ ઓફ ધીસ રાઇટ્સ થ્રુ ધ લીગલ મિકેનિઝમ, એટલે કાયદાકીય નીતિઓ બનાવીને આપણે તેને ગવર્નન્સ એન્શ્યોર કરી શકશે. અને આપણે જે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કીધું છે ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ ફોર ધ ઓલ સિટીઝન તેને એન્શ્યોર કરી શકશું. નાઉ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ નેશનલ કમિશન ફોર ધ શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ એઝ વેલ એઝ ધ નેશનલ કમિશન ફોર ધ વુમન exemplifies the government's commitment to addressing the grievances and the ensuring justice. તો હવે આપણે વાત તો કરી કે SC ST કે વુમન છે તો એમનું રિપ્રેઝન્ટેશન બહુ ઓછું છે, બટ એના લીગલ ફ્રેમવર્ક માટે કોઈ વસ્તુ આપણે કરી નહોતી. તો એના માટે આપણે એજન્સીઝ બનાવી છે કે નેશનલ કમિશન ફોર ધ શેડ્યુલ ટ્રાઇબ, શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર ધ વુમન. તો આ દેખાડે છે કે ગવર્મેન્ટ એક સોશિયલ જસ્ટિસને એસ્ટાબ્લિશ કરવા માટે, એન્શ્યોર કરવા માટે દેશમાં પગલાઓ લઈ રહી છે. હવે જો આપણે આગળ વાત કરીએ તો બીજું છે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ. તો આપણે PIL કરી શકીએ છીએ કે બાય શું મોટો સુપ્રીમ કોર્ટ કોઈ વસ્તુ કે હાઈકોર્ટને એવું લાગે તો તે પોતાની હાથે કોઈ કેસ હાથે દાખલ કરીને તેમાં આગળ કાયદેસર કાર્યવાહી કરી શકે છે. તો તેના માટે આપણે જ્યુડિશરીને પણ પાવર આપેલા છે કે જે જ્યુડિશરી હેઝ પ્લેડ અ પ્રોએક્ટિવ રોલ ઇન અપહોલ્ડિંગ ધ સોશિયલ જસ્ટિસ ઇન ઇન્ડિયા. એટલે જસ્ટ ગવર્મેન્ટ કે બ્યુરોક્રેસી જ નહીં પણ જ્યુડિશરી પણ આપણી એક પ્રોએક્ટિવ રોલ પ્લે કરી શકે છે. જેમ કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન હેવ બીન ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન એડ્રેસિંગ ધ ઇસ્યુ સચ
such as environmental protection, workers' right and the rights of the marginalized community. તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શનને લઈને કોઈ વસ્તુ હોય કે વર્કર્સના રાઇટ્સ માટેની વાત હોય કે માર્જિનલાઇઝ કમ્યુનિટીની વાત હોય તો ગવર્મેન્ટે પોતાની હાથે ઘણીવાર PIL દાખલ કરીને કે સુપ્રીમ કોર્ટે દાખલ કરીને પોતાની હાથે પણ ફેસલાઓ આપેલા છે અને લેન્ડમાર્ક જજમેન્ટ્સ હેવ એક્સપાન્ડેડ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ રીઇન્ફોર્સિંગ ધ રોલ ઓફ ગવર્નન્સ ઇન પ્રમોટિંગ ધ સોશિયલ જસ્ટિસ. તો લેન્ડમાર્ક જજમેન્ટ્સ ડિલિવર થયા છે અને જેના લીધે ફંડામેન્ટલ રાઇટ્સ એન્શ્યોર થયા છે અને તેને એક રીઇન્ફોર્સમેન્ટ ઓફ રોલ ઓફ જસ્ટ ગવર્નન્સ એન્શ્યોર કર્યો છે આપણા દેશમાં. સેમ વસ્તુ ગુજરાતીમાં છે અને હવે એ બે વસ્તુ આપણે જોઈ કે એક તો પોલિસી બનાવો અને તેની ઇમ્પ્લિમેન્ટેશન માટે એક આપણે કાયદા કાનૂન અને એક જ્યુડિશરી દ્વારા એને બેકઅપ કર્યું. અને ત્રીજો પોઈન્ટ આપણે વિચારી શકીએ કે કમ્યુનિટી પાર્ટિસિપેશન એન્ડ ધ અવેરનેસ. આ બધું થશે બટ જે લોકો માર્જિનલાઇઝ છે, જે પછાત છે, જે લોકોને એમના અધિકારો વિશે ખબર નથી તો આપણે તેમને કમ્યુનિટી પાર્ટિસિપેશનનો ભાગ બનાવી શકીએ અને તેમની અંદર અવેરનેસ ફેલાવી શકીએ, તેમને એજ્યુકેશન આપી શકીએ. તો હવે આ બે પોઈન્ટમાં જો આપણે વિચારીએ તો એમ્પાવરમેન્ટ થ્રુ ધ પાર્ટિસિપેશન કે જો એમને આપણે પાર્ટિસિપેટ કરાવીને તેમના દ્વારા એમને એમ્પાવરમેન્ટ કરીએ કે ઇફેક્ટિવ ગવર્નન્સ ફોસ્ટર ધ કમ્યુનિટી પાર્ટિસિપેશન ઇન ડિસિઝન મેકિંગ પ્રોસેસીસ. કે કોઈ પણ કાયદો આપણે બનાવીએ છીએ તો કોઈ SC રિલેટેડ કાયદો છે તો તે કાયદો બનાવતા 5 જણાની જે સમિતિ હોય તેમાં આપણે 2-3 SC કેટેગરીના માણસોને પણ એન્ટ્રી આપીએ કે કોઈ પણ વર્ગને લઈને મહિલાઓના ઉપર કોઈ કાયદો બને છે તેમાં મહિલાઓ તે સમિતિમાં વધુ પ્રમાણમાં હોય તેવું આપણે કરી શકીએ. અને ઇનિશિયેટિવ્સ લાઇક ધ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ empower the rural communities by providing them the guarantee employment and the voice in the local governance. કે લોકલ ગવર્નન્સમાં આપણે ગરીબોને એમ્પ્લોયમેન્ટ આપવા માટે તેમને મનરેગા જેવી યોજનાઓ શરૂ કરેલી છે. અને બીજી જો આપણે વાત કરીએ કે અવેરનેસ એન્ડ ધ એજ્યુકેશન. નાઉ ધ ગવર્નન્સ ઓલ્સો ઇન્વોલ્વ્સ ધ રેઇઝિંગ અવેરનેસ અબાઉટ ધ રાઇટ્સ એન્ડ ધ એન્ટાઇટલમેન્ટ્સ અમોંગ ધ સિટીઝન્સ. કે ગવર્નન્સે અવેરનેસ રેઇઝ કરવી જોઈએ કે પબ્લિકને એમના રાઇટ્સ વિશે કહેવું જોઈએ કે અવેર કરવા જોઈએ. એન્ડ ધ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ એન્ડ ધ કેમ્પેન્સ એમ એટ ધ ઇન્ફોર્મિંગ પીપલ અબાઉટ ધેર રાઇટ્સ કેન એમ્પાવર ધેમ ટુ સીક ધ જસ્ટિસ એન્ડ હોલ્ડ ધ ઓથોરિટીઝ એકાઉન્ટેબલ. આપણને જ ઘણીવાર અમુક વસ્તુઓ કે કાયદાઓ કે આપણા અધિકારો વિશે ખબર નથી હોતી, તેના લીધે આપણને અમુક જે આપણું અધિકાર છે એ મળતું નથી. તો આપણે એમના વિશે જ્યારે એકાઉન્ટેબલ સામેવાળા અધિકારીને ક્યારે ઠેરાવી શકીએ જ્યારે આપણને કાયદા વિશે જ્ઞાન હોય કે એજ્યુકેશન હોય. તો એજ્યુકેશનલ પ્રોગ્રામ એન્ડ કેમ્પેઇન એમ એટ ઇન્ફોર્મિંગ ધ પીપલ અબાઉટ ધેર રાઇટ્સ. તો માણસોને તેમના અધિકારો વિશે જાગૃત કરવા જોઈએ. અને કન્ક્લુઝનમાં આપણે લખી શકીએ કે ઇન કન્ક્લુઝન ગવર્નન્સ ઇઝ ધ પિવોટલ ઇન એન્શ્યોરિંગ સોશિયલ જસ્ટિસ ઇન ઇન્ડિયા થ્રુ ધ ઇક્વિટેબલ રિસોર્સ ડિસ્ટ્રીબ્યુશન, જે આપણે ઉપર લખ્યું કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ માર્જિનલાઇઝ કમ્યુનિટી એન્ડ એન્ફોર્સિંગ ધ લીગલ રાઇટ્સ. એટલે કે પહેલાં તો ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, એ ડિસ્ટ્રીબ્યુશન નહીં થતું હોય તો તેના માટે એક આપણે લીગલ બેકઅપ આપ્યું કે જ્યુડિશરી દ્વારા. અને તે સિવાય આપણે તેમને બાય ફોસ્ટરિંગ ધ કમ્યુનિટી પાર્ટિસિપેશન એન્ડ રેઇઝિંગ ધ અવેરનેસ એન્ડ ધ ઇફેક્ટિવ ગવર્નન્સ કેન એડ્રેસ ધ સોશિયો ઇકોનોમિક ડિસ્પેરિટીઝ એન્ડ પ્રમોટ ધ મોર એન્ડ જસ્ટ ઇન્ક્લુઝિવ સોસાયટી. કે એ બધું કરવા છતાંય આપણે એક અવેરનેસ અને એજ્યુકેશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ બેકઅપ રાખશું અને તેના લીધે આપણે સોશિયો ઇકોનોમિક ડિસ્પેરિટીઝ છે એને દૂર કરી શકશું અને એક ઇન્ક્લુઝિવ સોસાયટી બનાવી શકશું. એન્ડ ધ કમિટમેન્ટ ટુ ધ સોશિયલ જસ્ટિસ ઇઝ નોટ ઓનલી કોન્સ્ટિટ્યુશનલ મેન્ડેટ બટ ઓલ્સો મોરલ ઇમ્પેરેટિવ ધેટ અંડરપાઇન્સ ધ ડેમોક્રેટિક ઇથોસ ઓફ ધ નેશન. એટલે કમિટમેન્ટ ટુ સોશિયલ જસ્ટિસ એ કાયદાકીય કે કોઈ એક બંધારણીય બાબત નથી, તેને આપણે મોરલ ઇમ્પેરેટિવ એટલે કે નૈતિક ફરજ પણ સમજવી જોઈએ. એન્ડ તેને લીધે આપણે એક લોકસત્તાત્મક નેશન તરીકે બનીને આગળ વધી શકશું. અને આ સેમ વસ્તુ અહીંયા ગુજરાતીમાં લખેલી છે. આઈ હોપ કે તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. એન્ડ ઇફ યુ લાઇક ધેન પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.